અમરેલીમાં વરસાદી માહોલ જામી ગયો છે। વરસાદ સતત વરસી રહ્યો છે તો સતત ત્રીજા દિવસે પણ ત્યાં વરસાદ ચાલુ છે। સતત 3 દિવસથી રાજુલા વિસ્તારમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે તો સતત વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ત્યારે વરસાદી પાણી ભરાવાના કારણે લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। ત્યારે લોકોનો તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે। તો અમરેલીના રાજુલામાં સતત 3 દિવસથી મેઘમહેર થઈ રહી છે। ત્યારે સતત વરસાદથી ગ્રીન સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। પાણીનો નિકાલ નહીં થતા પાલિકા સામે રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। સતત 3 દિવસથી આ પ્રકારે અવિરત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। લોકોને અવરજવર કરવા માટે મુશ્કેલી વેઠવી પડી રહી છે। તો આ સાથે કેટલાક વાહન ચાલકો પણ આવા વરસાદી પાણીમાં અટવાઈ ગયા છે। ત્યારે તંત્રની પ્રી મોન્સૂનની કામગીરી કાગળ પર જોવા મળી રહી છે। લોકોમાં અત્યારે આક્રોશ વ્યાપેલો જોવા મળ્યો છે। તો સતત 3 દિવસથી મેઘરાજા અમરેલીના રાજુલામાં ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે, જેના કારણે વરસાદી પાણી ભરાઈ ગયા છે। ઠેર ઠેર જગ્યાએ વરસાદી પાણી ભરાયેલા નજરે પડ્યા છે। જેના લીધે વાહન ચાલકો અટવાઈ ગયા છે। કેટલાક વાહન ચાલકોના વાહન પણ બંધ થઈ ગયા છે।